હું છું સિદ્ધાર્થ પટેલ। આ આક્રોશ એ વાતની સાબિતી છે કે જો વેલો ચીબડા ગળી જાય તો સડકતો સવાલ ધર્મ પ્રેમી હિન્દુનું કાળજું કંપી જશે। આજે કળિયુગના આધુનિક અજગરો જોવો સીધી વાત। નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ। બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, આ વચન હતું સત્તા પર આવ્યા પહેલાની ગુજરાતની આ સરકારનું। આ વચનને કારણે સત્તામાં આવેલી આ સરકાર સત્તા સ્થિર થઈ જતા બિંદાસ અને બેફામ થઈ ગઈ હોવાના ક્યાસ અત્યારે જોવામાં આવી રહ્યા છે। પ્રાતઃસ્મરણીય ભક્ત કવિ નરસિંહ મહેતા, જે ખુદ ભક્તિ અને ભરોસાનો પર્યાય માનવામાં આવે છે, તેના નામ સાથે જોડાયેલી જગ્યા પર અધધ લાખના ભ્રષ્ટાચારની રાવ પ્રજામાંથી જ ઉઠી રહી છે। જી હા, વાત કરવામાં આવી રહી છે જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવના રિનોવેશનને લઈને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે। ભ્રષ્ટાચારને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે। વિકાસ કાર્યોમાં કરોડો રૂપિયાના ખર્ચ નીચે ભ્રષ્ટાચારના આક્ષેપો હવે ફરી એક વખત તેજીથી ઉઠી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓને કારણે સમગ્ર ગુજરાત અને ગુજરાત સરકાર બદનામ થઈ રહી હોવાની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે। તળાવના રિનોવેશનમાં 67 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। તેની સામે લોટ, પાણી, લાકડા જેવી કામગીરી કરવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ જોવા મળી રહ્યું છે। ભ્રષ્ટાચારના આક્ષેપોમાં રિનોવેશનના બિલ વધારીને મૂકવામાં આવ્યાના આક્ષેપો થયા છે। બિલ મુકાયા અને મિલીભગતથી પાસ પણ થઈ ગયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। લાખોના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે બી ઇન્ડિયા ન્યૂઝ એટલે કે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ દ્વારા તળાવનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। સ્થળ પર જોઈએ તો કહી શકાય કે આક્ષેપો નકારવામાં મુશ્કેલી છે। સ્થાનિક વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે નરસિંહ તળાવને ખાતે વૃક્ષારોપણ માટે ખાડા ખોદવામાં કામ પાછળ 70 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। વૃક્ષોનું વાવેતર કરવાના ખાડા ખોદવા માટે 70 લાખનો ખર્ચ સ્વાભાવિક રીતે જ એટલો જ ન હોય તે સર્વ સામાન્ય માણસને પણ ખબર પડે, જ્યારે ઓપન જીમના સાધનો પાછળ પણ 10 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે। વિપક્ષના નેતાઓએ આ ખર્ચ અંગે સવાલો ઉઠાવતા કહ્યું છે કે વિકાસના નામે પ્રજાના પૈસાનો વ્યય કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જોઈએ તેવી માંગ પણ વિપક્ષ દ્વારા એક કરતાં વધુ વખત કરવામાં આવી છે। જો આક્ષેપો ખોટા હોય તો સત્તા પક્ષ દ્વારા તટસ્થ તપાસ કરાવી વિપક્ષનું મોઢું બંધ કરવું જોઈએ, તે સત્તા પક્ષની પ્રજા પ્રત્યે પહેલી ફરજ છે। અને જો આક્ષેપોમાં સત્યતા જણાય તો જવાબદારોને કડક સજા થવી જોઈએ। આ મામલો ખરેખર આવે છે કે આ મામલે વિપક્ષ દ્વારા માંગ કરવાની જરૂર ન પડવી જોઈએ। સત્તા પક્ષ ખુદ જ સુઓ મોટોની રાહે કાર્યશીલ થવું જોઈએ। બીજી તરફ જોઈએ તો જાગૃત નાગરિકોએ પણ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે। નાગરિકોનું કહેવું છે કે શહેરમાં અનેક મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો યથાવત છે। મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો છે ત્યારે આવા ખોટા તાઇફા અને દેખાડાના કામો પાછળ ખર્ચ કરવામાં જ કેમ આવે, અને જો કરવામાં આવે છે તો ખર્ચ અંગે જનતાને સ્પષ્ટ માહિતી આપવામાં આવવી જોઈએ। જોકે હંમેશાની માફક આક્ષેપોને લઈને સત્તાધારી પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। જોકે સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધ્યો હોવાનું દેખાઈ રહ્યું છે। હવે લોકોની નજર તંત્ર દ્વારા લેવાતી કાર્યવાહી પર ટકેલી છે। એ તો આવનારો સમય જ બતાવશે કે તંત્ર અને સત્તા પક્ષ શું કરે છે, પણ આ એટલું જરૂર છે કે પ્રજા શું કરે છે તેના પરથી ભવિષ્ય માટે ઘણું નક્કી કરશે। હું છું સિદ્ધાર્થ પટેલ। આ આક્રોશ એ વાતની સાબિતી છે કે જો વેલો ચીબડા ગળી જાય તો સડકતો સવાલ ધર્મ પ્રેમી હિન્દુનું કાળજું કંપી જશે। આજે કળિયુગના આધુનિક અજગરો જોવો સીધી વાત।